દ્વારકાધીશ બધાને ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક આપણા સવારના ટાઢા કોરના એક નવા બ્લોગમાં. ભોગાત્યો જીકે ને અટાણે તા ખાર વાળો હબાવનો વાત ના પૂછો. ફૂફાડા મારે હાવ જાણે વાવાઝોડું ના આવ્યું હોય એવો પવન છે ભાઈ. આ ઝાડવા બાળવાનું બધું છે ને પથ્થારી ફેરવી નાખી, પાંદડા બળી જાય છે આમાં. આ ઝાડવાના છે ને ખેરી નાખ્યા હતા, પાંદડા ખરી ગયા. બાકી તો પવન એવો છે ને જાંબુ ઝાડવાનું ઘૂમરીઓ ચડાવે છે. બાકી ભાઈ આ થોડોક છે ને લીલાડો વાવ્યો છે ને એ હાવ જોતા ઘૂસવાઈ ગયો હાવ. અને પવન અવડો છે ને ભાઈ, ઉર્જાના લગભગ પંખા બધા છે ને બધા બંધ છે, અવડો પવન છે. બાકી આમાં અટાણે પવનમાં કંઈક નુકસાની પાંખી નીકળી જાય તો જ્યાંથી આવ્યું ત્યાં પાછું પુગાડી દે એવો પવન છે. હા વાલીડાને શું કરવું એ સમજાતું નથી. કારે ઉનારે ભાઈ ના જોતો હોય તો હબાવનું આવી જાય. અટાણ ટાણું છે તો આવવું નથી, શું કરી હતા. અટાણ માઇક ના ચડાવ્યું હોય તો આમાં ખબર છે મારો અવાજ તો કંઈ સંભળાય જ નહીં, રોગા ફડફડ એમ જ થાય. એટલે ફરજિયાત માઇક તો ભાઈ ચડાવવું પડે એમ જ હતું. હમણાં પાછું ભાઈ ક્યાંય છે ને જવાતું નથી અઠવાડિયાથી આ બહાર, ક્યાંય વિડીયો ઉતારવા ક્યાંય ભાઈ બહાર જ નથી કરતું. કેમ કે છે ને પગમાં છે ને ભાઈ કપાહી હતી ને કપાહી કઢાવવી પડી. એવો દુખાવો થાય ને ગધડીનો પગ ના મુકાય હેઠો. પછી ડૉક્ટર આગળ જઈને કરી નાખ્યું ઓપરેશન, ઇન્જેક્શન મારી બ્લેડ છે ને ભાઈ કાઢી નાખ્યું અંદરનું બધું મટીરિયલ જે હતું ને. એટલે હમણાં ક્યાંય ભાઈ આપણે છે ને ગયા નથી. ખંભાળી ગયા ને તો અહીંયા ઓલો વ્લોગ ઉતાર્યો હતો આપણે, બાપા જાય છે રાજસ્થાનથી દ્વારકા જાય છે. બાકી જો ભાઈ બગીચામાં અટાણે છે ને મિનીબાઈ આરામ ફરમાવે છે. આખું તો ખોલ્યું એની અવાજ આવ્યો ને એટલે હોઈ જા આરામ ફરમાવો. કઈ કામ નથી અટાણે, હાવ નવરાત છે, હાવ નવરાત. ભોગાત્યો જીકે હે, હોઈ જા હવે દાદે. એ બલાંગુ મારતો ગયો કરો ઓરો ના આવજો બોલી. હાલો આમનું બગીચામાં નથી આવવાનું. જો માઇક ના ચડાવ્યું કેવી હાલત થાય ખબર કહું તમને. હાલો હવે સાંભળી લ્યો મારો અવાજ, કેવો મસ્તીનો અવાજ આવે ને, સાવ ચોખ્ખો સંભળાય નો અવાજ. રાખી દે ચાલો વાત આવી ગયા. પહેલી વાર મેં મીંદડીને અહીં જોઈ ને બગીચામાં જોઈ, મને એમ હતું કે હે ને અહીં રોગી ખૂતી છે, પણ ભાઈ મારી મિસ્ટેક હતી. મીંદડી છે ને ભાઈ માંદી થઈ ગઈ છે. હવે એને કંઈ ઝેરવાળું ખવાઈ ગયું હોય કે શું થયું હોય. આપણી પાછામાં અહીંયા જોવા આવ્યા ને ભાઈ કે માંદી છે મીંદડી. એટલે ભાઈ આને છે ને કંઈક દૂધને પીવડાવીએ. પાણી પીધું ને જરાક લાવતા ભાઈ, ઇન્જેક્શન છે ને આપણે ઓલું એનાથી આપણે જરાક પાણી પીવડાવવાની ટ્રાય કરીએ. જો પીએ ને તો મોટું ખાલ. પાણી ભાઈ ઉગાડતી જ નથી, પાછું છે ને બહારું નીકળી જાય છે પાણી. હજી એકવાર આપણે દૂધની ટ્રાય કરીએ, જો દૂધ પીએ ને તો ભાઈ. હવે આપણે છે ને દૂધની એકવાર ટ્રાય કરીએ, જો દૂધ પીએ ને તો. મોઢું ઊંચું રાખવું, ઊંચું પકડી રાખો. એ જો પીધું હો, થોડુંક પીધું. જ્યારે મોઢું ઊંચું પકડી રાખો એનો. ધીરું જવા દે ભાઈ, દૂધતા પીએ છે હો.
માંદી પડી ગઈ ને એટલે હવે છે ને આપણે આને જમાદારને બાંધી મૂકી. કેમ કે ભાઈ કૂતરાનું નક્કી નહીં, પછી છે ને ભાઈ ખાણા થાય ને એને એક તો બિચારું માંદું હોય, પછી શું કરે ને કંઈ નક્કી નહીં. એટલે આને છે ને આપણે બાંધી મૂકી. હાલો બંધાઈ જવાનું છે હો. હાલ રખડું, હાલો હાલો. જ્યાં સુધી હાજી ના થઈ જાય ત્યાં સુધી તારે બંધાઈને જ રહેવાનું છે હો. ખોટા વાત ના કરજે. ત્યાં આદરતો નહીં વળી બપોર થાય હો. ત્યાં આદરતો નહીં બપોર થાય. સમજી ગયો? સમજાય કે ન સમજાતું? હા એમ સમજાય ને છેલ્લા ભાઈ મીંદડીને છે ને કંઈક ઝેરવાળી વસ્તુ એવું ગમે કંઈક છે ને ખવાઈ ગયું હોય એવું લાગે છે. કેમ કે ન કરીને જો બીજું કંઈ તકલીફ હોય ને, દુખાવો થતો હોય ને તો છે ને આ રીતના હોય નહીં. પટાણીને પાણી પાયું ને દૂધ પાયું ને એટલે છે ને હાવ આરામથી છે ને સૂતી છે, સુઈ જાય. આમ આપણે અવાજ ના કરીને એટલે સુઈ જાય. એટલે હવે એને જે ખાધું છે ને પચી જશે ને એટલે હાવ રેડી થઈ જશે. અટાણે જોઈને છે ને હાવ શાંતિ થઈ ગઈ છે ભાઈ. અટાણે છે ને આપણે 49 એનિમલ હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો. આજ રવિવાર છે ને એટલે એ કંઈ આજ મેળ ના પડે. આમ કંઈ અટાણે વાંધા જેવું નથી. તો હવે જોઈ જો એવું કંઈ લાગશે ને તો કાલ પાછો આપણે સવારે વહેલો ફોન કરી દેવું તો આનો જીવ એક બચી જાય. બાકી ભાઈ અટાણે આમ દૂધ ને પાણી પાયું હોય એટલે લગભગ આમ બધું રેડી જ છે. છતાંય આપણે એવું લાગીએ તો કાલ પાછો ફોન કરી દેવું. ભાઈ બપોરના 12 વાગ્યા છે અને અટાણે છે ને ભાઈ પાછું આપણે થોડુંક વીજળીને દૂધ પાઈ દઈ એટલે એને પાછું ભાઈ છે ને હવે રૂંઢા સુધી પાછી કંઈ જરૂર ના પડે. એટલે છે ને અટાણે થોડુંક એને પહેલાં દૂધ પાઈ દઈ. પાણી પાવું ગયા દૂધ પાવું ને વ્લોગ હવે લાંબો બહુ થઈ જાય તો આપણે અહીં જ પૂરો કરી દઈ. અને આ મીંદડી હાજી થઈ જાય ને એવા આપણે પ્રયત્ન કરીશું. અટાણે આમ કંઈ વાંધો નથી, પણ ટૂંકમાં દૂધ પીએ અને પાણી પીએ, બાકીને ખાવાની જરાય અડપ નથી. હા અણશક્તિ આવી ગઈ છે. કાલ સવારે જો આને મેળે નહીં આવે ને તો કાલ સવારે આપણે 49 એનિમલ હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરી અને ડૉક્ટરને બોલાવી લે. હું આપણા થાય એટલો પ્રયત્ન કરી જ લેવાનો છે. તો જે થાય હવે જોયું જાય. હાલો મળીએ પાછા નવા બ્લોગ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ.